નમસ્કાર બધાને. આજે આપણી પાસે જે વાપરેલા ડ્રમ્સ કે કાંઈ હોય એમાં આપણે ઝાડ વાવવાના છે, જેનાથી આપણે આ પ્લાસ્ટિકના ડ્રમનો સરખેથી યુઝ કરી શકીએ. આગળ જોશું કે આપણે શું કરવાના છે. હું આ ડ્રમ લીધું છે જે મારી પાસે પડ્યું હતું અને હું વાપરતી નહોતી, તો આ ડ્રમને હું યુઝ કરવાની છું ઝાડ વાવવા માટે. મેં માટીને પાણી નાખીને તૈયાર કરી લીધી હતી અને અત્યારે હું એને ખોદું છું. તમે માટીને ખોદી લીધી પછી માટીને હાથેથી ભેગા કરી અને એ ડ્રમમાં ભરતું જવાનું છે. તમે એ ડ્રમમાં ધીરે ધીરે ભરતા જાઓ અને એક લેવલ પર માટી પહોંચે પછી તમારે ઝાડવું એમાં નાખી દેવાનું છે. ડ્રમ ભરાઈ ગયું છે, તો હવે હું મારું ઝાડ નાખું છું. એકવાર તમે ઝાડ નાખી દો, એને સરખેથી સેટ કરો. તમે સેટ કરી દો એના પછી આગળ તમારે હજી એમાં માટી નાખવાની છે, જેનાથી તમારું ઝાડ સ્ટેબલ થઈ જાય. તમારે હજી માટી ભેગી કરવાની છે અને આખા ડ્રમને ભરવાનું છે, જેનાથી ઝાડ પડે નહીં. મારું ઝાડ મેં વાવી દીધું છે ને આવી રીતના તમે પણ તમારા ઘરમાં પડેલા આવા ડ્રમ્સમાં ઝાડ ઉગાવી શકો છો, જેનાથી પ્લાસ્ટિકનો સારો યુઝ થાય. ધન્યવાદ.